ચાલો નેક્સ્ટ ટોપિક છે આપણો જડત્વનો નિયમ. નેક્સ્ટ ટોપિક છે આપણો જડત્વનો નિયમ. બરાબર, આપણે ચર્ચાની શરૂઆત કરવાના છીએ ગેલેલિયોથી, જે આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા કે એરિસ્ટોટલ જે છે એનો ખ્યાલ કેવો છે, ખોટો છે. તો ગેલિલિયો નો ઢળતા સમતલ પરનો પ્રયોગ. ગેલિલિયોએ ઢળતા સમતલ પર ગતિનો અભ્યાસ કરવા માટે તેણે ઢળતા સમતલ પરની ગતિનો અભ્યાસ કર્યો. એને કંઈક આવી વાત કરી કે ધારો કે આપણી પાસે એક ઢળતું સમતલ છે, બરાબર, આપણી પાસે આ રીતે ઢળતા સમતલો છે. તો એણે એવો અભ્યાસ કર્યો કે ઢળતા સમતલ પરથી નીચે જે પદાર્થો આવે છે એ પ્રવેગિત થાય છે. શું થાય છે? પ્રવેગિત. અને ઢળતા સમતલ પર ઉપર જે પદાર્થો ગતિ કરે છે, ઉપર ચડે છે, એ પ્રતિપ્રવેગિત થાય છે. એટલે જો ઢળતા સમતલ પરથી પદાર્થ નીચે ઉતરે તો પ્રવેગિત થાય, ઉપર ચડે તો પ્રતિપ્રવેગિત થાય. તો જો આપણે સમક્ષિતિજ સમતલ લઈએ, બરાબર, સમક્ષિતિજ ઘર્ષણ રહિત આપણે સમતલ લઈએ અને એમાં જો કોઈ પદાર્થ ગતિ કરે તો એ પ્રવેગિત પણ ન થાય અને પ્રતિપ્રવેગિત પણ ન થાય. એટલે ખબર પડી? જો નીચે ઉતરે તો પ્રવેગિત થાય, ઉપર ચડે તો પ્રતિપ્રવેગિત થાય. તો જો સમતલ જ જો લીસું હોય, નીચે ન ઉતરતો હોય, ઉપર ન ચડતો હોય, તો આ પ્રવેગિત ન થાય અને આવી ગતિ પ્રતિપ્રવેગિત પણ ન થવી જોઈએ. ખબર પડે? હવે પ્રવેગિત ન થાય, પ્રતિપ્રવેગિત ન થાય, એનો મતલબ કે આ ગતિ કેવી હોય? તો કે અચળ વેગી ગતિ થવી જોઈએ. કેવી ગતિ થવી જોઈએ? અચળ વેગી ગતિ થવી જોઈએ. તો એના પરથી તેણે નિષ્કર્ષ તારવ્યો. શું તારવ્યું તેણે? આ જેના પ્રયોગો કર્યા એ પ્રયોગો ઉપરથી તેને નિષ્કર્ષ તારવ્યો કે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ, ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગતિ કરતા પદાર્થને પ્રવેગ કે પ્રતિપ્રવેગ એકેય ન હોઈ શકે, એટલે કે તે નિયમિત ગતિ કરે છે. એટલે કે અચળ વેગી ગતિ કરે છે. એનો વેગ કેવો રહેશે? અચળ. નિયમિત ગતિ કરે છે મતલબ કે અચળ વેગી ગતિ કરે છે. બોલો, ખબર પડે? જો સમતલ પર નીચે ઉતરે તો પ્રવેગિત થાય, ઉપર ચડે તો પ્રતિપ્રવેગિત થાય, નીચે ન ઉતરે, ઉપર ન ચડે તો પછી ગતિ કેવી રહેવી જોઈએ? અચળ. તો ગતિ પ્રવેગિત પણ ન હોવી જોઈએ અને પ્રતિપ્રવેગિત પણ ન હોવી જોઈએ. તો એ ગતિ કેવી હોવી જોઈએ? અચળ વેગી ગતિ હોવી જોઈએ. બોલો, ખબર પડે? તો આ રીતે ગેલેલિયોએ જે છે એને આવો એક પ્રયોગ કર્યો અને એના પરથી તેણે આવું તારણ કાઢ્યું. ચલો, એનો બીજો પ્રયોગ છે બે ઢળતા સમતલ પર ગતિ. હવે જોજો, બરાબર ધ્યાન આપજો, આ બહુ મસ્ત છે પ્રયોગ. ગેલેલિયોએ આ રીતે સામે બે ઢળતા સમતલ રાખ્યા, બરાબર. હવે અહીંયાથી એક પદાર્થ જે છે એને મુક્ત કર્યો. બીજું, ગેલેલિયોનો જ્યારે પણ આપણે અભ્યાસ કરીએ ત્યારે એણે આદર્શ પરિસ્થિતિ લીધી છે, ઘર્ષણ રહિત સપાટી. જો કેવી પરિસ્થિતિ છે, આખી આદર્શ પરિસ્થિતિ છે, ઘર્ષણ રહિત સપાટી છે એવું માનીને જ આપણે બધી ચર્ચા કરીએ છીએ. તો આ પદાર્થ જે છે, આ જે પદાર્થ હોય, આ જે ધારો કે દડો છે, એ દડો શું થશે? નીચે ગતિ કરશે અને શું થશે? અહીંયા સુધી પહોંચશે. તો ગેલેલિયોએ એવું જોયું કે દરેક વખતે આ જે દડો છે એ સેમ હાઈટે પહોંચે. સેમ હાઈટ, જેટલી હાઈટ અહીંયા હશે, બરાબર, આ જેટલી હાઈટ હશે એટલી જ હાઈટ પર અહીંયા પહોંચે. પણ ક્યારે?
જો સપાટી ઘર્ષણ રહિત હોય તો, ઘર્ષણ રહિત સપાટી હોય તો કમ્પ્લીટલી એટલી હાઈટ સુધી પહોંચે, પણ વ્યવહારમાં ઘર્ષણ બળ હાજર હોય એટલે આ હાઈટથી થોડી નીચેની હાઈટ સુધી પહોંચશે, પણ વધારે તો નહીં જ હોય. બડે ખબર, જેટલી હાઈટ આ છે એટલી હાઈટ અહીંયા હશે, ઓછી હશે પણ વધારે હશે નહીં. બરાબર, પણ એટલું ફાઇનલ, ઘર્ષણ રહિત સપાટી હોય તો જેટલી હાઈટ આ હોય એટલી જ હાઈટ આ હોય. હવે ગેલેલિયો બહુ બુદ્ધિશાળી, જોજો, બહુ બુદ્ધિશાળી, જોરદાર વૈજ્ઞાનિક. એણે શું કર્યું? ઢળતા સમતલનો ખૂણો ઘટાડ્યો. આ જે ખૂણો હતો, એ ખૂણો કેવો કર્યો? ઘટાડી દીધો. જો ફરી પાછો દડો જે છે એના અહીંથી મુક્ત કર્યો, તો હવે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે દડાએ વધારે અંતર કાપ્યું. એટલી જ હાઈટ પ્રાપ્ત કરવા માટે શું કર્યું તેણે? દડો વધારે અંતર કાપે. બરાબર, હજુ એણે સમતલનો ખૂણો છે એ હજુ ઘટાડ્યો, તો હજુ દડાને મુક્ત કર્યો. એટલી જ હાઈટ પ્રાપ્ત કરવા માટે દડાને હજુ વધારે અંતર કાપવું પડે. દડો તમારે એક જ હાઈટ પર છે, વિચારજો જરાક, નીચે ગયો છે, એક જ હાઈટ પર છે. તો હવે આનો મતલબ એવો કે જો ખૂણો 0 કરી નાખીએ, ઢાળનો ખૂણો જો હું 0 કરી નાખું, તો અહીંયાથી દડાને મુક્ત કરું તો આ જે દડો છે એ બોલો ગતિ અનંત અંતર સુધી ગતિ ચાલુ રાખે. અનંત અંતર સુધી ગતિ ચાલુ રાખે. કેમ? કારણ કે શું કીધું? અટકે. આ ક્યારે અટકે? એટલી હાઈટ પ્રાપ્ત કરે તો અટકે. પણ જો આપણે સમક્ષિતિજ સપાટી લઈ લઈએ, ખૂણો જો ઢાળનો 0 કરી નાખું, તો આ દડો એટલી હાઈટ પ્રાપ્ત જ નથી કરવાનો. એટલી હાઈટ પ્રાપ્ત કરે તો અટકે ને, પ્રાપ્ત જ ન કરે તો શું થાય? એ હાઈટ ગોતવા હાટું ગતિ કર્યા જ રાખે ને અનંત અંતર સુધી ગતિ કરે. બોલો, ખબર પડે હું શું કહેવા માંગુ છું? તે આ શું કરશે? ગતિ કર્યા જ રાખશે. પણ વ્યવહારમાં શું થાય છે? વ્યવહારમાં આવો પદાર્થ છે એ કંઈક અંતર કાપીને અટકી જાય છે. વ્યવહારમાં શું થાય? વ્યવહારમાં આવો પદાર્થ કંઈક અંતર કાપીને અટકે છે. કેમ? તો કે ગતિનો વિરોધ કરનારા ઘર્ષણ બળો હંમેશા હાજર હોય છે. ગતિનો વિરોધ કરનારા ઘર્ષણ બળો શું હોય છે? હંમેશા હાજર હોય છે. અને જે સંપૂર્ણતઃ આ ઘર્ષણ બળો જે છે એ સંપૂર્ણતઃ નિવારી શકાય નહીં. સંપૂર્ણતઃ નિવારી શકાતા નથી. આપણે ખૂબ લીસી સપાટી લઈએ, ધારો કે આપણે કાચની પ્લેટ મૂકી દઈએ, બરાબર, પણ એને પણ સૂક્ષ્મ સ્તરે કંઈક ઘર્ષણ છે જ, અને પરિણામે ઘર્ષણ બળો હાજર હોય જ. એટલે કે આવો દડો કંઈક અંતર કાપીને શું થાય? અટકી જાય. પણ જો ઘર્ષણ બળ ન હોત તો આ દડો શું કરત? અચળ વેગથી ગતિ ચાલુ રાખત. ઘર્ષણ બળ છે એટલે અટકે છે. જો ઘર્ષણ બળ ન હોત તો આ દડો અનંત અંતર સુધી અચળ વેગથી ગતિ ચાલુ રાખત. ખબર પડે? તો મતલબ કે શું છે કે જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર નથી. બાહ્ય બળ શું કામ લગાડવું પડે છે? કારણ કે ઘર્ષણ બળ છે. એટલે ઘર્ષણ બળ જ ન હોત તો બાહ્ય બળ લગાડવું પડત નહીં. ખબર પડે? તો આમ ગેલિલિયોએ ગતિ અંગેની ઊંડી સમજ મેળવી. શું મેળવી? ઊંડી સમજ મેળવી, જે એરિસ્ટોટલ અને એના જે અનુયાયીઓ છે એમને મળી નહોતી. એરિસ્ટોટલના અનુયાયીઓને, જે અનુયાયીઓ તમને ખબર પડે ને, એરિસ્ટોટલની જે એના ચેલાઓ હોય તે એમ શિષ્યો એને અનુયાયીઓ કહેવાય. એમ આપણી બુકમાં અનુયાયીઓ એવો શબ્દ આપેલો છે. બરાબર, તો ગેલિલિયો ગતિ અંગેની ઊંડી સમજ મેળવી, જેના અનુયાયીઓ એટલે કે જે એરિસ્ટોટલના અનુયાયીઓ અને એરિસ્ટોટલને મળી નહોતી. ખબર પડે? તો ગેલિલિયો જે છે એની જે પ્રયોગો છે એ બધા તમને ખ્યાલ આવી જાય. પછી આપણે જે શબ્દ સમજવાના છે જડત્વ, પણ એની પહેલા હજી બીજી થોડીક ચર્ચા કરીએ. હવે સમજો, બહુ મસ્ત પોઈન્ટ છે. હવે હું બે અવસ્થાની વાત કરું છું અહીંયા. એક છે સ્થિર અવસ્થા અને એક છે અચળ વેગી અથવા તો નિયમિત ગતિ અવસ્થા. આપણે બે અવસ્થાની સરખામણી કરવાની છે. એક છે સ્થિર અવસ્થા અને એક છે નિયમિત ગતિ અવસ્થા. ધારો કે આ એક પદાર્થ છે એ અહીંયા સ્થિર છે અને આ એક પદાર્થ છે એ નિયમિત, બરાબર, ગતિમાં છે.
તો હવે સમજો મારે એની પર લાગતા બળોની વાત કરવી છે કે આ સ્થિર પદાર્થ છે તો કયા કયા બળ લાગતા હશે. તો સીધી વાત છે, બધાને ખબર હોય કે એક તો વજન બળ mg લાગે જ, વજન બળ mg લાગે જ, બરાબર. જો આ બળ લાગ્યા રાખે, વજન બળ જો લાગ્યા રાખે તો આ પદાર્થ તો જમીનમાં જતો રહેવો જોઈએ કે નહીં? આપણે બધા ઉપર વજન બળ લાગે છે તો આપણે જમીનમાં જતા રહેવા જોઈએ કે નહીં? પણ એવું થતું નથી. તો એનો મતલબ એવો થાય કે એક બળ ઉપર લાગતું હશે, જેને હું કહી દઉં n, અને આ બંને બળો કેવા હશે? સરખા હશે. બંને બળો કેવા હશે? સરખા હશે. ખબર પડે. કારણ કે પદાર્થ, કોઈ પદાર્થ પર મને બે વ્યક્તિ આમ સામ સામેથી ખેંચે, સરખા બળથી ખેંચે તો હું ગતિ કરું? ન કરું. તો ઉપર નીચેથી બે વ્યક્તિઓ મને ખેંચે તો હું ગતિ કરું? ન કરું. કેમ? સરખા બળો લગાડે છે એટલે, બરાબર. તો ટૂંકમાં સ્થિર અવસ્થામાં બંને બળો સરખા છે તો એનો મતલબ કે F નેટ પરિણામી બળ કેવું છે? 0. પરિણામી બળ કેવું થઈ ગયું? 0. પદાર્થ સ્થિર છે. હવે ગતિ કરતો પદાર્થ હોય, જો ગતિ કરતો હોય તો ઘર્ષણ બળ લાગે જ, અને તો પછી નિયમિત ગતિ ચાલુ રાખવા માટે એટલું જ બળ આપણે આગળ લગાડવું પડે. તો આ પદાર્થ નિયમિત ગતિ ચાલુ રાખે તો એનો મતલબ કે આ કિસ્સામાં F = સ્મોલ f હોય. બાહ્ય બળ અને ઘર્ષણ બળો સરખા હોય તો અહીંયા પણ સામસામેના બળો સરખા, એટલે નેટ ફોર્સ કેવું થઈ ગયું? 0. હવે તમને એમ થાય કે સર આમાં આવા બળ ન લાગે, આમાં આવા બળ ન લાગે? તો હા, એ પણ લાગે. વજન બળ mg નીચે લાગે જ, અને n બળ જે છે ઉપર લાગે છે, એ બળ પણ લાગે. આની જેમ સરખા જ હોય, નેટ ફોર્સ તો 0 જ થાય. પણ બેઝિકલી શું હોય છે કે પદાર્થ ગતિ કરતો હોય એટલે આની ચર્ચા ન કરવાની હોય, કારણ કે આ બળો હંમેશા લાગે. આ બળ 24 કલાક લાગતા હોય, બરાબર. એટલે એ તો લાગે ને લાગે છે એમ. એટલે એની આપણે બહુ ચર્ચા કરતા નથી. આપણે જો ગતિ અવસ્થાની વાત હોય તો ઘર્ષણ બળ અને બાહ્ય બળ લગાડે એની ચર્ચા કરવાની હોય. તો નિયમિત ગતિ હોય તો આ બંને બળો કેવા હોય? સરખા. તો પરિણામી બળ કેવું? 0. તો હવે સમજો કે આ ગતિમાં પણ પરિણામી બળ 0, આ ગતિમાં પણ પરિણામી બળ 0. તો બળની દ્રષ્ટિએ આ બંને અવસ્થાઓ સમતુલ્ય છે. શું? સ્થિર અવસ્થા અને નિયમિત ગતિ અવસ્થા બળની દ્રષ્ટિએ સમતુલ્ય છે, કારણ કે બંને અવસ્થામાં પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 છે. સ્થિર અવસ્થા અને નિયમિત ગતિ અવસ્થા બળની દ્રષ્ટિએ સમતુલ્ય છે, બંને એક જ છે. ફિઝિક્સમાં સ્થિર અવસ્થા અને નિયમિત ગતિ અવસ્થામાં કોઈ ફરક નથી. મતલબ કે પદાર્થ જો નિયમિત ગતિ કરતો હોય, તમે એને સ્થિર ધારી લ્યો તોય ચાલે, સ્થિર પદાર્થને નિયમિત ગતિ કરતો કલ્પો તોય ચાલે. બળની દ્રષ્ટિએ બંને કેવી છે? સમતુલ્ય છે. કારણ કે બંનેમાં શું છે? બાહ્ય બળ બંનેમાં 0 છે. બાહ્ય બળ બંનેમાં 0 છે. પરિણામી ચોખ્ખું બાહ્ય બળ બંનેમાં 0 છે. તો હવે એનો મતલબ એવો થાય કે જો નેટ ફોર્સ 0 હોય ને તો પદાર્થ નિયમિત ગતિ ચાલુ રાખે. તો નિયમિત ગતિ ચાલુ રાખવાની આ શરત છે કે નેટ ફોર્સ 0 થવું જોઈએ. નેટ ફોર્સ 0 થવું જોઈએ. કેમ નેટ ફોર્સ? કારણ કે ઘર્ષણ બળ લાગતું જ હોય એટલે બાહ્ય બળ લગાડવું જ પડે. બંને સરખા લગાડો ને તો નેટ ફોર્સ 0 થાય ને પદાર્થ નિયમિત ગતિ ચાલુ રાખે. એટલે ખબર પડે, નેટ ફોર્સ 0 થવું જોઈએ. નિયમિત ગતિ ચાલુ રાખવા માટે ચોખ્ખું બાહ્ય બળ, જો હું શબ્દ બોલું છું, ચોખ્ખું બાહ્ય બળ 0 થવું જોઈએ. મતલબ કે ચોખ્ખા બાહ્ય બળની જરૂર નથી, ચોખ્ખું બાહ્ય બળ બોલું છું. ચોખ્ખું બાહ્ય બળ એટલે બંને આવી જાય, ખાલી બાહ્ય નહીં. આ બંનેનું પરિણામી આવે. જો પરિણામી બાહ્ય બળ 0 હોય તો જ પદાર્થ નિયમિત ગતિ ચાલુ રાખે, કારણ કે ઘર્ષણ બળ હાજર હોય જ અને બળ લગાડવું પડે છે. ક્લિયર? આટલું બોલો, ખબર પડે. હવે ઘર્ષણનો સામનો કરવા માટે બાહ્ય બળ લગાડવું પડે છે. બોલો, એ પણ 100% વાત થઈ. ઘર્ષણનો સામનો કરવા માટે બાહ્ય બળ લગાડવું પડે છે, જેથી બંને બળો સમાન થાય.
બંને બળો કેવા થાય? સમાન થાય અને પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય. એટલે પદાર્થ અચળ વેગી અથવા તો નિયમિત ગતિ ચાલુ રાખે. ઘર્ષણનો સામનો કરવા માટે બાહ્ય બળ લગાડવું પડે, જેથી બંને બળો સમાન થાય. પરિણામી કેવું થઈ જાય? 0. એટલે પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે. બોલો, ખબર પડે? બોલો, આ ગેલેલિયોના નિયમમાં બધી ખબર પડી ગઈ હોય તમને. બંને ગતિઓ સમતુલ્ય, બહુ મસ્ત કન્સેપ્ટ છે. બરાબર ધ્યાન રાખજો, આ બહુ મસ્ત કન્સેપ્ટ છે. બરાબર, એટલા માટે આપણે આને સ્ટાર રેટિંગ આપીએ છીએ. 99 સ્ટાર આપણે એને આપીશું. બહુ જોરદાર કન્સેપ્ટ છે. ફિઝિક્સમાં સ્થિર અવસ્થા, પદાર્થ સ્થિર હોય તો તમે એને એમ કહી શકો કે ના, તું અચળ વેગથી ગતિ કરસ. જો કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તમે એને સ્થિર કહી દો ને તોય ચાલશે. એ પદાર્થને ખોટું નહીં લાગે. બોલો, ખબર પડી? તો બોલો, આખું ખ્યાલ આવી ગયો તમને શું કહેવા માંગે છે ગેલેલિયો તે? તો ફાઇનલી આપણે શું ખબર પડી કે પદાર્થને ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર નથી. બાહ્ય બળ એટલા માટે લગાડવું પડે છે કારણ કે ઘર્ષણ બળો હાજર છે. ઓકે, ચાલો હવે આપણે ચર્ચા કરીશું જડત્વ શબ્દ શું છે ને એની. ચાલો, તો આપણી ચર્ચા ચાલતી હતી જડત્વના નિયમ ઉપર. બરાબર, એમાં આપણે ગેલેલિયોની બધી ચર્ચા કરી. છેલ્લે આપણે એવું ભણી ગયા કે સ્થિર અવસ્થા અને નિયમિત ગતિ અવસ્થા, આ બંનેમાં એફ નેટ કેવા હોય છે? 0. બંનેમાં શું હોય છે? પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય છે. સ્થિર અવસ્થા કે નિયમિત ગતિ અવસ્થા, બંનેમાં પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. ખબર પડે? બરાબર, તો હવે એનો મતલબ એવો થાય કે જો કોઈ પદાર્થ સ્થિર છે તો એની સ્થિર અવસ્થા, અને જો કોઈ પદાર્થ ગતિમાં હોય તો એની નિયમિત ગતિ અવસ્થા. બરાબર, જ્યાં સુધી બળ ન લગાડો ત્યાં સુધી, જ્યાં સુધી એની પર નેટ ફોર્સ 0 હશે ત્યાં સુધી સ્થિર પદાર્થ હોય તો એની સ્થિર અવસ્થા જાળવી રાખે, અને ગતિ કરતો પદાર્થ એની નિયમિત ગતિ અવસ્થા શું કરે? જાળવી રાખે. બરાબર, પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિ અવસ્થા જાળવી રાખે છે. પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. શું કહે છે? પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહેવાય. જડત્વનો મતલબ થાય છે ફેરફારનો વિરોધ. જડત્વનો મતલબ શું થાય? ફેરફારનો વિરોધ. હવે સમજો, સ્થિર પદાર્થ છે એની પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે, ગતિમાન પદાર્થ છે એ પોતાની નિયમિત ગતિ અવસ્થા જાળવી રાખે. બોલો, ખબર પડે? તો પદાર્થનો આ જાળવી, પોતાની અવસ્થા જાળવી રાખવાનો જે ગુણધર્મ છે ને એ ગુણધર્મને જડત્વ કહેવાય. પદાર્થનો પોતાની અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ છે ને શું કહેવાય? જડત્વ કહેવાય. એટલે જડત્વ એટલે શું? ફેરફારનો વિરોધ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોઈ નિર્ણય લઈ લે, બરાબર, તો એમાં પછી આપણે ગમે એટલું કહીએ, એને આપણે ગમે એટલું કહીએ એ ચલનો મણ ન થાય. બરાબર, તો એને શું કહેવાય? જળ જેવો છો. આપણે કહીએ તું જળ જેવો છો. જળ જેવો છો મતલબ શું? કે એ એક નિર્ણય લઈ લીધો એટલે બસ એ પકડી જ રાખે, એમાં ફેરફાર જ ન કરે. તો જડત્વ એટલે શું? ફેરફારનો વિરોધ કરવું. જડત્વ એટલે ફેરફારનો વિરોધ કરવું. સ્થિર પદાર્થ છે એ સ્થિર જ રહેશે. જ્યાં સુધી એની પર બળ ન લાગે ત્યાં સુધી એ સ્થિરનો સ્થિર જ રહે. એ પોતાનામાં જાતે ફેરફાર ન કરે. ગતિમાન પદાર્થ છે તે શું કરશે? એ નિયમિત ગતિ ચાલુ જ રાખશે. જ્યાં સુધી એની પર બળ નહીં લાગે ને ત્યાં સુધી એમાં ફેરફાર નહીં કરે. તો પદાર્થની સ્થિર અવસ્થા, પદાર્થ તેની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિ અવસ્થા, બરાબર, બદલતો નથી, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને તે અવસ્થા બદલવા માટે ફરજ પાડે. પદાર્થ તેની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિ અવસ્થા બદલતો નથી, એની જાતે ન બદલે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને તે અવસ્થા બદલાવા માટે ફરજ પાડે. મતલબ કે સ્થિર પદાર્થ છે તે સ્થિર જ રહેશે, ગતિમાન પદાર્થ છે તે ગતિમાં જ રહેશે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી એની પર બાહ્ય બળ ન લાગે ને ત્યાં સુધી. બળ લાગે તો અવસ્થામાં ફેરફાર કરે.
ખબર પડે? તો પોતાની અવસ્થા જાળવી રાખવાનો જે આ ગુણધર્મ છે ને, જાળવી રાખવાનો, એને શું કહેવાય? જડત્વ. અને જડત્વ એટલે શું? ફેરફારનો વિરોધ. હવે સમજો, પ્રશ્ન એ થાય કે કયા પદાર્થનું જડત્વ વધારે, કયા પદાર્થનું જડત્વ ઓછું, એ ખબર કેમ પડે કે ભાઈ આ પદાર્થ છે ને જડત્વ વધારે, આ પદાર્થ છે ને જડત્વ ઓછું, એટલે કે આ ફેરફારનો વધારે વિરોધ કરે, આ ફેરફારનો ઓછો વિરોધ કરે, એ ખબર કેમ પડે? તો એ ખબર પડે દળ ઉપરથી. શેના પરથી? દળ. તો દળ પદાર્થના જડત્વનો ગુણધર્મ છે. શું છે? દળ પદાર્થના જડત્વનો ગુણધર્મ છે. મતલબ કે જેનું દળ વધુ તે ફેરફારનો વધુ વિરોધ કરે, આથી તેનું જડત્વ વધુ. જેનું દળ વધુ ને તે ફેરફારનો વધુ વિરોધ કરે, આથી એનું જડત્વ વધુ. જેનું દળ ઓછું તે ફેરફારનો ઓછો વિરોધ કરે, આથી તેનું જડત્વ ઓછું. સાંભળજો, ધારો કે એક ટ્રક છે અને એક સાયકલ છે. તમે બંનેની ઉપર બળ લગાડો. એક ટ્રક છે, એક સાયકલ છે, તમે બંને ઉપર બળ લગાડો. બંને સ્થિર છે, એટલે સ્થિર અવસ્થામાં છે. જ્યાં સુધી બળ નહીં લાગે ત્યાં સુધી બંને સ્થિર હશે. હવે તમે બળ લગાડો, એટલે તમે એવું ઈચ્છો છો કે આપણે એની અવસ્થામાં ફેરફાર કરીએ. તો કોણ ફેરફારનો વિરોધ ઓછો કરશે? સાયકલ. કારણ કે એ તરત શું કરશે? ગતિમાં આવી જશે. જ્યારે ટ્રક તરત ગતિમાન થશે નહીં. ગતિમાન તરત નહીં થાય, વધારે બળ લગાડવું પડશે. શું કરવું પડશે? બળનું મૂલ્ય આપણે મોટું રાખવું પડશે. એનો મતલબ કે એ મોટા બળ લગાડવા પછી પોતાની અવસ્થા બદલાવે, મતલબ કે ફેરફારનો વિરોધ વધારે કરે. જ્યારે સાયકલ જરાક બળ લગાડો, ગતિ કરવા માંડે, ફેરફારનો વિરોધ ઓછો કરે. તો આનું જડત્વ કેવું? વધારે. આનું જડત્વ કેવું? ઓછું. જડત્વ કેમ વધારે? તો કે દળ વધારે છે. દળ વધારે એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે. દળ ઓછું છે એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓછું. જડત્વ શું છે એ તમને ખબર પડે. કન્સેપ્ટ શું યાદ રાખવાનો? જડત્વ એટલે ફેરફારનો વિરોધ. પદાર્થને પોતાની અવસ્થા જાળવી રાખવાનો જે ગુણધર્મ છે એ ગુણધર્મને જડત્વ કહેવાય. એટલે કે સ્થિર પદાર્થ છે તે સ્થિર જ રહેશે, ગતિમાન પદાર્થ ગતિમાં રહેશે. દાખલા તરીકે તમને જો કોઈ ઉદાહરણ યાદ આવતું હોય, નાનપણમાં તમે એવું ભણી ગયા હશો કે એક ગ્લાસ લેવાનો, એમાં પાણી ભરવાનું, એની ઉપર એકદમ લીસું એક પુઠ્ઠું રાખવાનું, એની ઉપર રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો, પછી બળ પેલા પુઠ્ઠાને લગાડતા. યાદ છે આવું કંઈ? બળ કોને લગાડો? પુઠ્ઠાને તમે આમ જોરથી બળ લગાડશો એટલે પુઠ્ઠું ગતિ કરશે, સિક્કો ત્યાંનો ત્યાં રહેશે અને ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે પાણીમાં પડશે. કારણ કે પુઠ્ઠું અને સિક્કો બંને છે. પુઠ્ઠું એક પદાર્થ છે, સિક્કો એક પદાર્થ છે. સિક્કો છે એનું જડત્વ સ્થિર રહેવાનું, પણ પુઠ્ઠા પર બળ લાગ્યું એટલે પુઠ્ઠાનું શું થશે? ગતિ થશે. એટલે પુઠ્ઠું ગતિ કરીને ઉઈ જશે, પણ સિક્કાનું જડત્વ શું છે? સ્થિર રહેવું. એટલે શું કરશે? સ્થિર રહેશે, એટલે મતલબ કે ગુરુત્વાકર્ષણને કારણે પાણીમાં પડશે. મને ખબર પડે. સેમ બીજું ઉદાહરણ છે. તમે ધારો કે ચાલુ બસ છે, બસ ચાલે છે. તમે ચાલુ બસે તમે ઠેકડો મારો એટલે શું કરો છો? અકસ્માત થાય છે કે નહીં? કેમ? કારણ કે અકસ્માત શું કામ થાય? તો કે તમે બસમાં ગતિ કરતા હોય તો તમારું જે શરીર છે એનું જડત્વ શું છે? ગતિ કરવાનું. એ તો ગતિ કરે છે ને. જ્યારે તમે ચાલુ બસે પગ નીચે મૂકો તો તમારા પગનું જડત્વ શું થાય? પૃથ્વી સ્થિર છે, બરાબર? તમારા પગનું જડત્વ શું થાય? સ્થિર થવાનું. પણ તમારું શરીરનું જડત્વ શું છે? ગતિ કરવાનું. તમે શું કરશો? આગળ તમે ગુલાટી મારી દો. ખબર પડે? આગળ શું કરશો? તમે ગુલાટી લગાવી દેશો. ખબર પડે? બરાબર? ચલો, ખ્યાલ આવ્યો? સેમ એવું જ વસ્તુ જોવા મળે કે જ્યારે આપણે આમ બસમાં ઊભા હોઈએ છીએ, ડ્રાઈવર જેવી બસ ચાલુ કરે તો આપને પાછળ તરફ ધક્કો લાગે છે. કેમ? તો કે જેવી બસ ચાલુ કરે એટલે આપણા પગ જે છે એ કોના સંપર્કમાં છે? બસના પ્લેટફોર્મના સંપર્કમાં છે. પ્લેટફોર્મનું જડત્વ શું છે? એને ગતિ કરવાનું. એટલે એ શું કરશે? ગતિ કરશે. જ્યારે આપણું શરીર જે છે એનું જડત્વ શું છે? સ્થિર રહેવાનું. એટલે પગ આપણે આમ ઊભા હોઈએ તો પગ આપણે આગળ જ હશે ને શરીર કેવું રહેશે? પાછળ રહેશે. એટલે આપણે શું થાય? પાછળ નમી જઈએ. ફરી પાછા આપણું શરીર કેવું છે? સ્થિતિસ્થાપક છે. એટલે ફરી પાછા આપણે આ રીતે આપણું સંતુલન જાળવી રાખીએ.
ફરી પાછું શરીર ગતિ કરે અને જેવો ડ્રાઈવર બ્રેક મારશે એટલે શું થશે? પગનું જડત્વ શું છે? સ્થિર થવાનું થઈ જશે. જ્યારે આપણા શરીરનું જડત્વ શું હતું? ગતિ કરવાનું. એટલે શું થશે? આપણે આગળ નમીએ. કારણ કે શરીર આગળ જશે તો પગ કેવા રહેશે? સ્થિર થશે એટલે પાછળ રહેશે અને ફરી પાછા આપણે શું થશે? પોઝિશન પ્રાપ્ત કરીએ. તો આ બધું કોને કારણે થાય છે? જડત્વને કારણે. તો બહુ જોરદાર ટોપિક છે જડત્વ છે ને, બહુ મસ્ત ટોપિક છે આ. બરાબર. અર્થ શું તમારે યાદ રાખવાનો? ફેરફારનો વિરોધ. કોઈ પણ પ્રકારનો ફેરફાર જાતે ન લાવે, બળ લાગે ને તો જ ફેરફાર લાવે, નકર ફેરફાર લાવે નહીં. એટલે ખબર પડે. તો આશા રાખું જડત્વના પોઈન્ટમાં તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તો આ સાથે આપણું એરિસ્ટોટલના ખ્યાલોવાળું મિકેનિક્સ પૂરું, ગેલેલિયોના ખ્યાલોવાળું મિકેનિક્સ પૂરું, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે દુનિયાના મહાન વૈજ્ઞાનિકોમાંના એક, બરાબર, એ વૈજ્ઞાનિક ઉપર આપણે ચર્ચા શરૂ કરીશું અને ત્યાંથી આપણો ફિઝિક્સનો ખરેખર ટર્નિંગ પોઈન્ટ આવશે. તે મહાન વૈજ્ઞાનિક કોણ છે તો તમને ખ્યાલ જ છે, પણ નેક્સ્ટ ટાઈમ આપણે એની ચર્ચા કરીશું. ઓકે.